ભાનેર મીનાવાડાના કમળતોડ રોડના લીધે લાખો શ્રદ્ધાળુઓ પોતાના વાહનો લઈને દશામાના દર્શન કરવા આવતા રોડ પર પડેલ મસમોટા ખાડાના કારણે આપદા વેઠી રહ્યા છે. મહુધા તાલુકાના મીનાવાડા ખાતેના પ્રસિદ્ધ યાત્રાધામ દશામા મંદિર ખાતે વ્રતને પગલે મીનાવાડા ગ્રામ તરફ જતા તમામ કમળતોડ રસ્તાઓનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મરામત કામ કરાવવા આવે અને રોડ પર પડેલા ખાડાને વહેલી તકે સમારકામ કરે તેવી માંગ ઉઠી છે. ગુજરાતના પાડોશી રાજ્યોના ભક્તોનું આસ્થાનું કેન્દ્ર મીનાવાડા ખાતેનું દશામા મંદિર બન્યું છે. ગત તારીખ 4 ઓગસ્ટના રોજથી દશામા વ્રતનો આરંભ થઈ ગયો છે, જેને લઈ 4 ઓગસ્ટથી 10 દિવસ ચાલનાર દશામા વ્રતને પગલે મીનાવાડા દશામાના મંદિર ખાતે ભક્તોનું કીડિયારું ઉભરાય છે. એટલું જ નહીં પરંતુ વ્રતનો આરંભથી પૂર્ણાહુતિના દિન સુધી ગામ અને મંદિરની આસપાસ મેળો ભરાય છે. આ 10 દિવસમાં વ્રતના ઉત્સવને માણવા અને દશામાના દર્શનાર્થે દેશના અલગ અલગ રાજ્યોમાંથી 5 લાખ ઉપરાંત લોકો દર્શનનો લાવો લેવા મીનાવાડા આવતા હોય છે, જેમાં કઠલાલ મહુધા રોડ પરથી મીનાવાડા જવા માટે ભાનેર અને વડથલથી મીનાવાડા એમ 2 રસ્તા અને ડાકોર મહુધા રોડથી બલોલ પાટિયા થઈ મીનાવાડા જવાય છે. તો આ રોડ પર આવેલા પડેલા ખાડાનું સમારકામ થશે કે પછી કોઈ અકસ્માત થયા પછી ખાડા પૂરવા તંત્ર જાગશે એ જોવાનું રહ્યું. રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, નવદીપ રાવલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખેડા.